અમૃતભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લો। આજે સમગ્ર અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની ટીમ સરકાર દ્વારા ઘઉંના જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એમાં બિલકુલ મંદ ગતિએ થઈ રહી છે અથવા તો ક્યાંક ખરીદી થઈ રહી નથી, એના અનુસંધાનમાં આજે મોડાસા ખાતે આવ્યા છીએ। ખાસ કરીને ખેડૂતોની રજૂઆત પ્રમાણે જોઈએ તો મોટાભાગના ખેડૂતો જ્યારે ઘઉં લઈને બજારની અંદર આવે છે ત્યારે ઘણી જગ્યાએ તો ખેડૂતોને પાછા જવું પડે છે। ધનસુરા તાલુકામાં ઘઉંની ખરીદી માટેનું કેન્દ્ર એક જ દિવસ માટે શરૂ થયું અને બીજા દિવસથી બંધ થઈ ગયું છે। આમ ધનસુરા તાલુકામાં બિલકુલ ઘઉંની ખરીદી બંધ થઈ છે। એવી જ સમસ્યા માલપુર તાલુકાની અંદર પણ છે। ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, છતાં પણ ઘણા સમયથી ત્યાં સેન્ટર બંધ છે અને ક્યાંક ખરીદી થાય છે તો બારદાન ન હો, ઓછા બારદાન હોવાની જાણકારી મળે છે। આમ જ્યારે પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવે છે ત્યારે કહે છે કે અમારી પાસે બારદાન નથી અને બારદાન ન હોવાને કારણે ઘઉંની ખરીદી અત્યારે અરવલ્લી જિલ્લાની અંદર થઈ રહી નથી। ખેડૂત અત્યારે બહુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે। એક બાજુ વાવાઝોડું આવી રહ્યું છે, માવઠું થઈ રહ્યું છે અને આજે 5મો મહિનો આવી ગયો અને કેસીસી પણ ખેડૂતોને ભરવાની હોય છે, એમ લગ્ન સિઝન પણ હોય છે, જેના કારણે ખેડૂતો જે છે એ ખૂબ ભીસમાં મુકાઈ ગયા છે અને બજારની અંદર જે ઘઉંનો ભાવ છે અત્યારે 440થી 470-80 રૂપિયા મળે છે। એટલે ટેકાના ભાવથી લગભગ 40થી 50 રૂપિયા ઘઉંનો ભાવ ઓછો મળી રહ્યો છે। એટલે આમ ઘઉંની સત્વરે ખરીદી થાય, ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય, એના માટે આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી, સાહેબને અમે અમારી રજૂઆત કરી। સાહેબે આ રજૂઆત પર ધ્યાન દોર્યું છે અમે બધાએ અને એમને આ પ્રશ્ન અમે આગળ રજૂ કરીશું એ પ્રમાણે અમને જણાવેલ છે।